સીતારામ. સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજી લેવું કે તમે પૈસાને અને સગવડને સુખ સમજી બેઠા છો. મનુષ્યના જીવનમાં જીવવા માટે થઈ અને આપણે હિન્દીની અંદર કહેવત છે ને કે રોટી કપડાં ઓર મકાન, 3 ટાઈમ આપણને ભૂખ લાગે છે. ઈશ્વરે પૂરેપૂરી આપણા માટે સગવડ કરેલી છે. ભગવાને આપણને નાની અમથી ઝૂંપડી આપી હોય, રહેવા માટે આશરો આપ્યો હોય, અને આપણો વ્યવહાર જે છે એ શાંતિથી ચાલતો હોય, તો આપણા જીવનની અંદર આપણા જેવું સુખ્યું કોઈ જ નથી. પરંતુ જ્યારે જ્યારે આપણે આપણાથી વધારે પૈસાવાળાને, સુખ સુવિધાવાળાને, રૂપિયાવાળાને જોઈએ, એટલે આપણી જે છે એ લાલસા દિવસે ને દિવસે વધતી જાય છે કે આપણે પણ એના જેટલું જ ધનવાન થવું છે. અને એ ધનવાન થવાની દોટને કારણે આપણે આપણી શાંતિને ખોઈ બેસીએ છીએ. જે પરિવારના લોકોની સાથે આપણે સુખના સપના જોયા હોય અને એ જ્યારે ખરેખર સુખના સપના આપણા પૂરા કરીએ, ત્યારે એ જ પરિવારના લોકો જે છે એના અલગ માળા બનાવી અને બિરાજમાન થઈ ગયા હોય છે. એટલે જે પણ ઈશ્વરે જે દિવસમાં આપણને સુખ આપ્યું છે એનો ભરપૂર આનંદ લઈ લેવો. કારણ કે પૈસા પૂરેપૂરા હોય, પૈસાથી સગવડ પૂરી થાય છે, સુખ પૂરા થાય છે, મોજ શોખ થાય છે, પરંતુ મનને શાંતિ અને આપણા આત્માને સંતોષ તો ક્યારેય મળતો નથી. માણસ જે છે ને એ ઝૂંપડીમાં રહી મીઠું મરચું ખાય, કાઢો રોટલો અને છાશ ખાય અને સુંદર મજાનો ઓટકાર લઈ અને પણ શાંતિની અનુભૂતિ કરતો હોય છે. અને રાત્રિના સમય દરમિયાન કોઈ પણ પ્રકારના વિચાર કર્યા વિના એને શાંતિથી ઊંઘ આવી જાય છે. જો એને ઊંઘ આવવાનું કારણ બીજું કાંઈ નથી, એને એના જીવનની અંદર સંતોષ છે કે ઈશ્વરે જે પણ મને આપ્યું છે એમાં મને સંતોષ છે. મને એક સરસ મજાની રાજા ભોજની વાત યાદ આવે છે કે એક વખત રાજા ભોજ જે છે એ આપણે બધા જાણીએ છીએ કે ધારાવી નગરીની અંદર ભોજ નામે રાજા હતો. કલાપ્રિય, પ્રજાપ્રિય અને એકદમ જે છે એ વિદ્યાપ્રિય હતો. એના રાજ્યની અંદર બધા જ્ઞાનીઓને જ એ પોતે ખૂબ પ્રોત્સાહન આપતો અને એના જ્ઞાનની કદર કરતો, અને જે પણ વધારે જ્ઞાની હોય એને સોના મોહરો ઇનામમાં દાન આપતો. પરિણામ સ્વરૂપ એવું હતું કે એના રાજ્યની અંદર તમામ જે છે ને એ બધા જે છે એ જ્ઞાનીઓ જ હતા. રાજા યુદ્ધ વિરોધી હતો અને સંતોષ પ્રિય હતો. એક વખત એક ઘટપંડિત નામનો વ્યક્તિ જે છે ને એના રાજ્યની અંદર આવે છે અને રાજાને લાગે છે કે આ મારા રાજ્યનો નથી, એટલે એને બોલાવી અને એમની પરીક્ષા કરે છે. રાજા એમની પરીક્ષા કરે છે અને એના જ્ઞાનને ચકાસે છે અને એને પૂછે છે કે તારું નામ શું છે? એટલે એ લોકો કહે છે કે મારું નામ ઘટપંડિત છે. તો ઘટપંડિત એવું કેમ? રાજા કહે છે કે તારું નામ ઘટપંડિત એવું કેમ છે? એટલે ગર્વથી પેલો કહે છે કે જેમ ઘડામાં પૂરેપૂરું જ્ઞાન હોય ને, એ મારી અંદર પાણી હોય એટલે એ ઘડો, અને મારી અંદર પૂરેપૂરું જ્ઞાન છે એટલે મારું નામ ઘટપંડિત છે. પરંતુ રાજા જ્યારે એને અભિમાન જે છે જ્ઞાનનું એ ચકાસણી કરે છે કે હું તો તું જો ઘડો હશે ને તો હું લાકડાના હાથાથી એને તોડી નાખીશ. એક પછી એક પોતે જે છે એ રાજાને જવાબ પેલો ઘટપંડિત આપે છે. અંતે રાજાને પેલો કહે છે કે તું સૂર્ય છે તો હું રાહુ છું, અને રાહુ જે છે એ સૂર્યને ગ્રસી જાય છે. છેલ્લે કહે છે કે જો તું રાહુ છે રાજા કહે તો હું દાન આપીશ. ત્યારે ઘટપંડિત એમ કહે છે કે જો તું દાન આપીશ ને તો હું સંતોષી છું, હું કોઈ દિવસ કોઈનું દાન ગ્રહણ કરીશ નહીં. ત્યારે આવા સમયની અંદર ઘટપંડિત જે છે એ જીતી જાય છે. રાજા એના જ્ઞાનને પારખી લે છે અને કહે છે કે ખરેખર તું ખૂબ જ્ઞાની છો અને તું સંતોષી છો. સંતોષી માણસ જેવું દુનિયાની અંદર સુખી માણસ કોઈ જ હોય નહીં. આમ જે છે એ ઘટપંડિત જે છે એ ધારાનગરીના ભોજ રાજા પાસે જીતી જાય છે અને એના રાજ્યની અંદર પોતે કાયમીને માટે વાસ કરે છે. અનેક સોના મહોરો એ ઘટપંડિતને દાનમાં આપે છે. એમ મિત્રો, આપણા જીવનની અંદર પણ જો સંતોષરૂપી આપણી અંદર સંતોષરૂપી આભૂષણ આપણે પહેરેલું હોય તો કોઈ પણ સંજોગોની અંદર આપણે દુઃખની અનુભૂતિ થાય નહીં. આપણા દુઃખનું કારણ જે છે એ આપણું દુઃખ નથી, પરંતુ આપણા દુઃખનું કારણ જે છે કે બીજા બહુ સુખી છે. જ્યારે બીજાને આપણે બહુ સુખી જોઈએ છીએ, ઐશ્વર્યવાન જોઈએ છીએ,
ત્યારે આપણે મનથી દુઃખી થઈ જઈએ છીએ, ભાંગી જઈએ છીએ અને બને છે એવું કે આપણે એના જેવા બનવા માટે થઈ અને પીસાતા જ જઈએ છીએ, પીસાતા જ જઈએ છીએ અને એક દિવસ એવો આવે છે કે કદાચ ધનવાન તો બની જઈએ છીએ, પરંતુ આપણે એટલા ભાંગેલા ને થાકેલા શરીરવાળા બની ગયા હોય કે એ ભોગવવા માટે આપણે સક્ષમ રહેતા નથી. એટલે હંમેશાને માટે જીવનની અંદર ઈશ્વરે જે પણ કાંઈ આપ્યું છે એ સંતોષપૂર્વક અને શાંતિથી ઈશ્વરનો પ્રસાદ સમજી અને જો જીવીએ તો જીવન જીવવાની ખૂબ જ મજા આવે અને આપણે ઈશ્વરે આ પૃથ્વી ઉપર જે ધક્કો ખાવા મોકલા છે એ ધક્કો આપણો સફળ થાય. ડાળી ઉપર બેઠેલા પક્ષીને પણ ઈશ્વર રાત્રિના સમય દરમિયાન જ્યારે એ સૂતા હોય છે ત્યારે પડવા દેતો નથી. તો આપણે તો ઈશ્વરે સરસ મજાનો માનવ દેહ આપ્યો છે. શરીરની અંદર ભગવાને કોઈ પણ પ્રકારની ખોટખાપ પણ આપણને નથી આપી. આજે હાલ આપણે જોઈએ છીએ કે જે દિવ્યાંગો છે એ પણ ક્યાં સુધી ઈશ્વરે એને એટલા બધા સક્ષમ બનાવી દીધા છે કે એ પણ પોતાની રીતે પોતાનું ભરણ પોષણ કરતા થઈ ગયા છે અને એ પણ ક્યાં સુધી પહોંચે છે. તો ઈશ્વરે વિચારો કે આપણો દેહ કેટલો સરસ આપ્યો છે, તો આપણે શું ન કરી શકીએ. બસ મનની મજબૂતાઈની જરૂર છે, હિંમતની જરૂર છે, ઈશ્વર ઉપર ભરોસાની જરૂર છે અને જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે પ્રાર્થના વખતે આંખ બંધ કરવાની જરૂર નથી, કારણ કે ખુલ્લી આંખે જ આપણે જે સપનું જોઈએ અને જે પ્રાર્થના કરીએ ઈશ્વર ચોક્કસ સાંભળે જ છે. તમે આંખ બંધ કરી જશો તો ઈશ્વરની આંખ સામે આંખ કેમ મેળવશો. એટલે હંમેશાને માટે ઈશ્વરને સાથે રાખી અને દરેક કાર્ય કરીએ, આગળ વધતા જઈએ અને હિંમત હાર્યા વિના સંતોષની સાથે આપણામાં જેટલું પણ કાર્ય કરવાની ક્ષમતા છે એટલું કાર્ય કરીએ. જે આપણાથી ન થઈ શકે એમ હોય એ કાર્ય જે